શું નામ તમારું? કોનાભાઈ નાનાભાઈ. કોનાભાઈ નાનાભાઈ ક્યોંના છો? દામોદ. દામોદ એટલે તાલુકો લુણાવાડા. લુણાવાડાના છો? મહીસાગર જિલ્લાના? મહીસાગર. વાહ, ક્યારે આયા ઘડી? કાલે આવ્યો. ગઈકાલે આયા? બરાબર. કોનાભાઈ શું કરતા હતા પહેલાં તમે? ઘેર ગલ્લો કરતો હતો સ્ટેશન પર ગલ્લા. અચ્છા, સ્ટેશનમાં ગલ્લો હતો? સારો ચાલતો હતો? ચાલતો હતો. બરાબર. કોણ છે તમારા ઘરમાં? કોણ કોણ છે? ઘરમાં અમે 2 માણસ. તો 2 માણસ જ છે? છોકરાની વહુ. છોકરાનો વહુ છે? છોકરો એક્સપાયર થઈ ગયો. છોકરો એક્સપાયર થઈ ગયો. કેટલી ઉંમરમાં છોકરો એક્સપાયર થઈ ગયો? 29 વર્ષની ઉંમર. 29 વર્ષની ઉંમર ખાલી? શું થયું હતું? ગાડી ચલાવતો હતો, અજમેરમાં એક્સિડન્ટ થયો. તે એક્સિડન્ટથી એક્સપાયર થઈ ગયો. છોકરા અજમેરમાં એક્સિડન્ટ થયો હતો? લગ્ન કરેલું હતું. છોકરાને 2 છોકરીઓ છે. અચ્છા, 2 છોકરીઓ બી છે? ઓહો હો. ખાલી 29 વર્ષની ઉંમર હતી છોકરાની. અત્યારે ક્યાં છે બધા? ઘરે. તો તમારું વૃદ્ધાશ્રમ આવવાનું કારણ શું? બસ એ છોકરો ઓફ થઈ ગયા પછી એ 10-15 વર્ષથી ઘરનો બધો વહીવટ કરે. હું ગલ્લા પર બેસી રહ્યો છું. અચ્છા. સવારે 7 વાગે ગલ્લા પર આવું, 12 વાગે ઘેર જાઉં, જમવાનું આપી દે મને મારા ઘરવાળી. પછી જમીન પાછો ગલ્લા પર આવી જાઉં. બરાબર. પછી પાછો સોજે ઘેર જાઉં 7 વાગે. બરાબર. જમવાનું આપી દે. પણ 2 આમ જમવાનું આપો પણ ઊંચા નેતા મનથી. 2 માણસને છોકરાને એક્સપાયર થઈ ગયા પછી 2 માણસને મન મેળ્યું નથી. બરાબર. બરાબર. એટલે એનો વધારે પ્રોબ્લેમ છે. નક્કી કર્યું કે આપણે વૃદ્ધાશ્રમ જતા રહીએ. કઈ ના આવ્યા ઘરે કઈ ના આવ્યા? ઘરે હા ના કીધું નહીં તમે? આવું ચાલે યાર. લગાવો ફોન, લગાવો ઘરે ફોન લગાવો. કેવો કે હું પછી ત્યો છું, ચિંતા ના કરો, કહી દો. ના એ તો કહી દીધું છે સંબંધી વાત. તમને ના સંબંધી નહીં, તમે જતા ફોન લગાવો તમારા ઘરમાં. અમારે દેખતા ફોન લગાવો. તમે એ રહો એનો કોઈ ચિંતા નહીં, હું તમને રાખીશું. ઘરના લોકો ચિંતા ના કરે તમારી કાકા. ઘરમાં દીકરો નહીં, ઘરમાં જવાબદાર કોઈ વ્યક્તિ નહીં. તમે જો ઘર છોડ દો પછી કેમનું ચાલે? જવાબદાર તો 15 વર્ષથી જવાબદારી ઘરની બધી જ તમે લઈ રહ્યા છો, પણ અત્યારે બી તમારી જવાબદારી છે ને કાકા? વહીવટ બધો ઘરનો ચલાવી ભલે વહીવટ કરતા બધું, ખાવાનું પણ તમારી ચિંતા થાય ને, તમારા ઘરવાળી તમારી ચિંતા થાય કે ના થાય? ચિંતા કશું થાય એવી નથી. પણ ખાલી કહી દો એમને, જણાવી દો કે હું મહીપતસિંહ બાપુના ત્યાં છું. ખાલી અમારે દેખતા એટલું કહી દો. કહી દીધું છે. અત્યારે લગાવી દો ને ફોન, અમારે દેખતા એકવાર. આટલી હિંમત કરીને કહી દો કે ભાઈ હું મહીપતસિંહ બાપુના ત્યાં છું, ચિંતા ના કરશો. ના તો નહીં કરે. ના પણ તોય અમને ચિંતા થાય ને કાકા. આ કે કોઈ ફેમિલી મેમ્બર એમના ઘરેથી દૂર હોય, શું એમને ચિંતા ના કરે કે ટેન્શન ના લે ભાઈ ક્યાં હશે, શોધાશોધ ના કરે. બરાબર ને? લાવો પાછો ફોન લગાવી દો. શું નામ? નંબર બોલો છો? નંબર તો મોટો નહીં. મોટે નહીં? એ તો છોકરીનો નંબર કાઢું. નંબર કાઢી. હેલો. હા જાનો, હા હું અહીં છું બેટા. આપણે ક્યાં? મહીપતસિંહના ત્યાં લવાલ. લવાલ. મારી પાસેના તો લવાલ છું. એ કઈ આવ્યું? અહીં ખેડામાં આવ્યું. હા લાવો. ખેડા. હલો. બેબી છે, બાબાની બેબી. હલો. નહીં બોલો. હલો. હેલો. હા બોલો. મહીપતસિંહ ચૌહાણ બોલું છું. હા હા તમારા દાદા છે ને મારા ત્યાં છે, ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ ગામે. ક્યાં? સોરી બોલજો. ખેડા જિલ્લો, વસો તાલુકો, લવાલ ગામ. હા આપણું જે વૃદ્ધાશ્રમ છે ને ત્યાં આગળ રહેવા આવ્યા છે ગઈકાલે. હા. તમને જાણ કરીને આવ્યા છે? ના નહીં, અમને પહચાન નહીં કરે. હા એટલે પણ આ તમને એટલે તમને જણાવ્યું મેં કે અમારા ત્યાં રહેવા આવ્યા છે. કોઈ ચિંતા ના કરશો, એકદમ સરસ છે. અને તમે મળવા જ્યારે બી આવવું હોય તમે તમારે આવો, કોઈ ચિંતા નહીં. કઈ ના છે? કઈ? આપણા ખેડાની બાજુમાં, નડિયાદની બાજુમાં જ. નડિયાદની બાજુમાં વસો અને વસોની બાજુમાં લવાલ. લવાલ. હા હે ને? કોઈ ચિંતા ના કરશો. અહીં સરસ છે ને, કોઈ ચિંતા નહીં. તમારે જ્યારે મળવું હોય, ગમે ત્યારે મળવું હોય તમે તમારે આવી જજો, કોઈ ટેન્શન નહીં. એટલે મને લાગ્યું જ કે કીધા વગર આવ્યા છે ઘરે. તમારો નંબર આપો ને. બેન મારો નંબર આપી દો, લઈ લો. 876. એક મિનિટ ઉભા રહેજો. ચાલુ રાખ. મારો ઓફિસનો નંબર લઈ લો, તમને મતલબ એ તમને જરૂર પડે તો. એ કાઢ નાખો. 70 96 14 96 14 80 88. અને આ ના લાગે તો બીજો એક નંબર લઈ લો. એક મિનિટ. પકડ લે ખાલી. હા બીજો બોલો. 70 96 48. એક મિનિટ. 70 96 48
48 66 80 80 બરાબર 70 96 48 48 80 બરાબર આ નંબર પર ફોન કરજો તમને બરાબર તમને મળવું હોય તો તમને લોકેશન આપશે ચિંતા ના કરશો લો તમારા ઘરના જો વાત કરો બોલો કહી દો હાલો હા બોલો હું અહીં છું બેટા અહીં આશ્રમમાં હોદખોદ કરવાની મારી અને ફોરવેડ તમને શું તકલીફ હતી તમે જતા કોઈ રહ્યા? તકલીફ નહીં અહીં રહેવું છે મારે પણ કેવા તો રસ્તા અમદાવાદ જાઉં એમ કઈ નીકળી ગયા તમે તો હા અમદાવાદ જમ એમ કઈ નથી પણ કેવાય ની ગયા એક વાર ના નતું કઈ હા તો સામાન ભેગું કર્યા તા અમે હા સારું રોતા નહીં એમ